હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે ગુજરાતીમાં ધ હિન્દુ વન લાઇનર કરંટ અફેર્સ 23 ડિસેમ્બર 2018ના મહત્ત્વના એવા પ્રવાહોથી પરિચિત બનીશું. તો ચાલો જોઈએ આજના મહત્ત્વના પ્રવાહો. સૌપ્રથમ વાત કરીએ રમત જગતની, તો ફિફા વર્લ્ડ રેન્કિંગ. ફિફા કે જે ફૂટબોલનું આંતરરાષ્ટ્રીય નિયમન કરતી સંસ્થા છે, તેમના જે વર્લ્ડ રેન્કિંગ છે એમાં બેલ્જિયમની ફૂટબોલની ટીમ પ્રથમ સ્થાને આવી છે. બેલ્જિયમનું જે રેન્કિંગ છે એ આપ જોઈ શકો છો કે 1727 પોઈન્ટ છે, જ્યારે ફ્રાન્સ બીજા ક્રમાંકમાં છે, જેના પોઈન્ટ છે 1726 પોઈન્ટ ધરાવે છે. ત્યારબાદ ભારતના જ તે પ્રખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની 131મી જન્મ જયંતિને સન્માનિત રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે 22 ડિસેમ્બર 2018ના રોજ ભારતે ઉજવ્યું. મિત્રો, આપ જાણો છો કે શ્રીનિવાસ રામાનુજન ભારતમાં ગણિતશાસ્ત્ર વિશે ખૂબ ક્રાંતિ કરી છે, તો તેમનો જે જન્મદિવસ છે 22 ડિસેમ્બર એ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાયો. ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય સરકાર 10 સેન્ટ્રલ એજન્સીઓને ભારતમાં કોઈપણ કોમ્પ્યુટર સિસ્ટમમાં સમાવિષ્ટ તમામ ડેટાને અટકાવવા, મોનિટર કરવા અને ડિક્રિપ્ટ કરવાની શક્તિ આપે છે. હાલમાં જ તે આ બાબતે એક બિલ પણ પસાર થઈ ચૂક્યું છે, અને હવે ભારત સરકાર આ જે 10 સેન્ટ્રલ એજન્સીઓ છે એ ભારતમાં કોઈપણ પ્રકારના જે કોમ્પ્યુટર્સ હોય છે, લેપટોપ હોય છે, એની માહિતી જે અટકાવે છે અથવા ડેટાને મોનિટર કરવા માટે આ 10 એજન્સીઓ કામ કરશે. ત્યારબાદ જોઈએ તો નાસાનો જે નવું માર્સ લેન્ડર છે ઇનસાઇડ, એ ગ્રહ મંગળ પર તેનું પ્રથમ સાધન સ્થાપ્યું છે. ઇનસાઇડ દ્વારા મૂકવામાં આવેલું સાધન જે 26મી નવેમ્બરે મંગળ પર ઉતરાણ કર્યું હતું, કે જે ભૂકંપ મોનિટર, જેને આપણે સિઝોમીટર કહીએ છીએ, જે ભૂકંપ અને વાંસળાની વાતો સંભળાવશે. આ ઇનસાઇડ મિશન દ્વારા અત્યાર સુધીમાં મંગળ ગ્રહ પરના ઘણા બધા પ્રકારના ફોટોસ પણ મોકલવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો જીએસટી કાઉન્સિલે ટીવી સ્ક્રીન, મૂવી ટિકિટ અને પાવર બેન્કો સહિત 23 કે જે સામાન્ય રીતે વપરાતો જે વસ્તુ છે, માલ છે, તેમના સેવાઓના દરો પણ ઘટાડેલા છે, જે એક સારી બાબત કહી શકાય. ત્યારબાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના જે સૌથી લાંબો એટલે કે 4.9 કિલોમીટરનો રેલ કમ રોડ બ્રિજ આસામના બ્રહ્મપુત્ર નદી ઉપર બોગીબીલ બ્રિજને 25મી ડિસેમ્બરે દેશને સમર્પિત કરશે. અત્યારે આ પુલ નિર્માણાધીન છે અને 25મી ડિસેમ્બરે માનનીય વડાપ્રધાન દ્વારા રેલ કમ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુને નવી દિલ્હીમાં 55માં સ્કોચ સમિટ ખાતે સ્કોચ ગોલ્ડન જ્યુબિલી ચેલેન્જર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આપ જાણો છો કે સુરેશ પ્રભુ કે જે આપણા હાલના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન છે, તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરીમનગરના ગ્રામ્ય તેલંગાણામાં સિકલ સેલ, થેલિસીમિયા અને આનુવંશિક બ્લડ ડિસઓર્ડરમાં શ્રેષ્ઠતાનું કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, આ વાત આપ જાણો છો, અને આપણા વડાપ્રધાનશ્રી દ્વારા પણ આનો ઉલ્લેખ થયેલો છે કે મોટાભાગના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં સિકલ સેલ અને થેલિસીમિયાનું પ્રમાણ ખૂબ જ વધારે છે, અને તેને અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવેલ છે, જે અંતર્ગત કરીમનગરના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં કેન્દ્રનું ઉદ્ઘાટન થયેલું છે. ત્યારબાદ ગૂગલ અને અન્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓને હરાવવા માટે એક સ્પષ્ટ બિડમાં વિશ્વભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ચીને તેના પ્રથમ સંચાર ઉપગ્રહની રજૂઆત કરી. મિત્રો, ચીન અને અમેરિકા વચ્ચે હાલ આપ જાણો છો કે નાના પાયે ટ્રેડ વોર ચાલી રહ્યું હતું, અને ચીન પણ પોતાની તાકાત બતાવવાનો એક પણ મોકો ચૂકતું નથી. તો જે વિશ્વભરમાં જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ છે એમાં પોતાની શાખ વધારવા માટે આ પ્રથમ સંચાર ઉપગ્રહ છોડ્યો હતો. 1729ની રામાનુજન સંખ્યા તરીકે ઓળખાય છે, કારણ કે તેણે ઓળખ્યું છે કે તે સૌથી નાનો આંકડો છે જે 2 નંબરોની સમઘનની રકમ રૂપે 1729 બરાબર
1નો ઘન વત્તા 12નો ઘન બરાબર 9નો ઘન વત્તા 10નો ઘનમાં પણ લખી શકાય છે. આ જે મેથેમેટિકલ જે સંખ્યા છે એ શ્રીનિવાસ રામાનુજન દ્વારા આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ઈ હોસ્પિટલ ડિજિટલ ઇન્ડિયાની એક પહેલ છે જે દેશભરમાં નાના દર્દીઓને હોસ્પિટલોમાં ઓનલાઈન નિમણૂકની સુવિધા આપે છે અને તબીબી સેવાઓ ડિજિટલ રીતે મળે છે. ભારતમાં આપ જાણો છો કે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન જોરશોરથી ચાલી રહ્યું છે, જેમાં હવે ઈ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, જ્યાં ડૉક્ટર્સ અને પેશન્ટ્સ અને જે હોસ્પિટલ્સ છે એને પણ ડિજિટલ પ્લેટફોર્મ નીચે આવરી લેવાય છે. ત્યારબાદ જોઈએ તો જર્મનીને પાછળ ધકેલીને ભારતીય શેરબજાર વિશ્વમાં 7મું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો હોય છે. ભૂતકાળમાં આપણું જે અર્થતંત્ર હતું તે પણ આગળ આવેલું ત્યારે આ પ્રકારના પ્રશ્નો આવેલા. તો જે ભારતીય શેરબજાર છે એ કયા દેશને પાછળ મૂકીને, તો જર્મનીને પાછળ ધકેલીને, અને વિશ્વનું કેટલામું શેર બજાર, તો 7મું શેર બજાર બની ગયું છે. તો મિત્રો, આ હતી આજની વન લાઇનર અને મહત્ત્વના એવા કરંટ અફેર્સ. ઓકે, થેન્ક યુ.